Okay, so hello everyone. This is Rajdeep and this is our first lecture. તો આજે આપણે યુજીસી નેટ મેનેજમેન્ટના સિલેબસ અંગે ડિસ્કશન કરવાના છીએ. જનરલી મેનેજમેન્ટ સબ્જેક્ટ માટે MBA અને MCOMવાળા વિદ્યાર્થીઓ જે છે એ યુજીસી નેટ મેનેજમેન્ટ સબ્જેક્ટમાં પેપર આપતા હોય છે, પણ એમાં પણ MBAવાળાની સંખ્યા બહુ જ ઓછી હોય છે, કારણ કે MBAવાળા જનરલી પ્લેસમેન્ટ લઈને કોર્પોરેટ સેક્ટરમાં જતા હોય છે. ટીચિંગ અને રિસર્ચ સેક્ટરમાં આવવાવાળા બહુ ઓછા લોકો હોય છે. પણ તમે જો એક સિનારીઓ જુઓ તો આપણા ઇન્ડિયામાં બિઝનેસ સ્કૂલ્સની સંખ્યા વધતી જાય છે. તમે જો MBAની કોલેજો દિવસે ને દિવસે વધતી જાય છે, અને કોઈ પણ યુનિવર્સિટી હોય એનો એક સ્પેસિફિક MBA ડિપાર્ટમેન્ટ તો હોય જ છે. તો એના માટે તમારે એ કોલેજમાં પ્રોફેસર બનવા માટે યુજીસી નેટ અને GSET જેવી એક્ઝામ આવે છે, જે જનરલી બધા સબ્જેક્ટમાં લેવાતી હોય છે. તો તેમાંની જ આ એક્ઝામ છે યુજીસી નેટ, અને તેનો સબ્જેક્ટ છે મેનેજમેન્ટ. તો આપણે આ જે મેનેજમેન્ટ જે સબ્જેક્ટ છે કોડ નંબર 17, એનો ડિટેલમાં સિલેબસ ડિસ્કસ કરવાના છીએ. જનરલી નેટમાં બે પેપર હોય છે, પેપર 1 અને પેપર 2. પેપર 1 50 માર્કનું હોય છે અને પેપર 2 200 માર્કનું હોય છે. એટલે પેપર 1માં 50 ક્વેશ્ચન હોય છે જે 100 માર્ક્સના હોય છે, અને પેપર 2માં 100 ક્વેશ્ચન હોય છે જે 200 માર્ક્સના હોય છે. એટલે ટોટલ 300 માર્ક્સનું પેપર હોય છે, પેપર 1 + 2. અને 300 માર્કમાંથી તમારે જેટલા માર્ક આવે એ પ્રમાણે તમને આસિસ્ટન્ટ પ્રોફેસર અથવા તો JRF એટલે કે જુનિયર રિસર્ચ ફેલોશિપ તરીકે તમને ઉપાધિ મળે છે. તો મેનેજમેન્ટ કોડ નંબર 17માં ટોટલ 10 યુનિટ આવે છે, અને પેપર 1માં પણ 10 યુનિટ જ હોય છે. તો આમાં જે 10 યુનિટ છે એ તમારા MBA અને MCOMના મોસ્ટ ઓફ સબ્જેક્ટ છે. મોસ્ટ ઓફ ધી સબ્જેક્ટ તો MBAના જ છે, એમાંથી થોડાક MCOMના પણ છે. પણ જો તમે MBA કરેલું હોય અને તમે નેટ કે GSET આપવાનો વિચાર કરતા હોય તો તમે આ સિલેબસને ધ્યાનમાં રાખીને તૈયારી કરી શકો છો. આની બુક્સ પણ મોસ્ટ ઓફ બધી MBAની જ બુક્સ હોય છે, જે MBAમાં આપણે માર્કેટિંગ, ફાઇનાન્સ, HR જે ભણીએ છીએ તેની જ બુકો તમે રિફર કરી શકો છો અને આ એક્ઝામ આપી શકો છો. તો આનું જે યુનિટ 1 છે એમાં છે મેનેજમેન્ટ કન્સેપ્ટ, પ્રોસેસ, થિયરીઝ એન્ડ અપ્રોચીસ, મેનેજમેન્ટ રોલ્સ એન્ડ સ્કિલ્સ. તો આ મેનેજમેન્ટ છે એ MBAનો જ એક સબ્જેક્ટ છે, પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. એની એક બુક પણ આવે છે, તમે એ પણ રિફર કરી શકો. અને બાકી આ જે ફંક્શન્સ છે, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, કોઓર્ડિનેટિંગ એન્ડ કંટ્રોલિંગ, તો આ બધું તો આપણે એમ કહીએ ને કે પહેલાં 11મા ધોરણથી જ આ બધું ભણતા આવ્યા છીએ. જે આપણો વાણિજ્ય વ્યવસ્થાનો સબ્જેક્ટ આવતો, જે SPSS કરીને સબ્જેક્ટ આવતો, SPCC કરીને જે સબ્જેક્ટ આવતો, એમાં આ બધું આવતું જ તે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, કોઓર્ડિનેટિંગ એન્ડ કંટ્રોલિંગ. પછી એક કોમ્યુનિકેશન કરીને એક સબ્જેક્ટ આવે છે MBAના સેમેસ્ટર 1માં. પછી ડિસિઝન મેકિંગ છે, ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર અને ડિઝાઇન, મેનેજરિયલ ઇકોનોમિક્સ. હવે તમે 11મામાં કોમર્સ રાખેલું હોય તો તમને ખબર જ છે કે અર્થશાસ્ત્ર આપણે જે છે એ 11-12, અને પછી તમે BCom રાખ્યું હોય અથવા તો BBA રાખ્યું હોય તો એમાં પણ ઇકોનોમિક્સ જે છે એ એઝ અ કમ્પલસરી સબ્જેક્ટ હોય છે. અને MBAમાં પણ પહેલાં સેમેસ્ટરમાં જે ઇકોનોમિક્સ છે એ કમ્પલસરી સબ્જેક્ટ હોય છે. મેનેજરિયલ ઇકોનોમિક્સ એ MBAના ફર્સ્ટ સેમેસ્ટરમાં હોય છે, એની આખી બુક પણ હોય છે. તો અને આ જે નીચેનું છે ડિમાન્ડ એનાલિસિસ, માર્કેટ સ્ટ્રક્ચર, નેશનલ ઇન્કમ, ઇન્ફ્લેશન, બિઝનેસ એથિક્સ એન્ડ CSR, તો આ બધું ઇકોનોમિક્સનો જ પાર્ટ છે. પણ જે આ બિઝનેસ એથિક્સ અને CSR, એથિકલ ઇશ્યુઝ એન્ડ ડાયલેમા, કોર્પોરેટ ગવર્નન્સ અને વેલ્યુ બેઝડ ઓર્ગેનાઇઝેશન, આ બધી વસ્તુ છે એ એક નોખો જ સબ્જેક્ટ છે. નાવ યુનિટ 2, organizational behavior. Organizational behavior stands for OB. So unit 2, organizational behavior, significance and theories, individual behavior, group behavior, interpersonal behavior and transactional analysis, organizational culture and climate, workforce diversity and cross-cultural organizational behavior, emotions and stress management, organizational justice and whistleblowing. તો જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એ તમે એક સાયકોલોજી કરીને એક સબ્જેક્ટનું નામ સાંભળ્યું હશે, મનોવિજ્ઞાન.
એ એનાથી રિલેટેડ છે. જનરલી ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરી રહેલા જે એમ્પ્લોઈઝ છે એના બિહેવિયરની સ્ટડી કરવામાં આવે છે અને એનાથી ઓવરઓલ ઓર્ગેનાઇઝેશનને શું ઇમ્પેક્ટ આવે છે એ જે સબ્જેક્ટ છે એ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં તમે જો ચેપ્ટર હશે તો એ ચેપ્ટર લાઈક એટીટ્યૂડ શું છે, પરસેપ્શન શું છે, પછી લીડરશિપ શું છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું છે. તો એવા બધા જે સબ્જેક્ટ છે એટલે કે ચેપ્ટર છે એ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં આવે છે. કે અશ્વથ થાપાની બુક ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર માટેની બેસ્ટ બુક છે. અમે MBAમાં પણ એ જ બુક રિફર કરી હતી. એ બહુ જાડી બુક આવે, 900થી 1000 પાનાની, અને એમાં જે આ બધા જ ટૉપિક છે જે ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર, ગ્રુપ બિહેવિયર, ઇન્ટરપર્સનલ અને ટ્રાન્ઝેક્શનલ, ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર એન્ડ ક્લાઇમેટ, આ બધા જ અને આનાથી પણ વધારે ટૉપિક આવે છે એ બુકમાં, તો તમે એ બુક રિફર કરી શકો છો. પછી આવે છે HRM. હવે HRM એટલે જેને MBAમાં HR સબ્જેક્ટ રાખ્યો હશે એને ખબર હશે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં શું આવે, હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, જોબ એનાલિસિસ અને એ બધું. તો એક HRMની પણ આખી બુક આવે છે. એ પણ અશ્વથ થાપા જે છે, કે અશ્વથ થાપા કરીને એક પ્રોફેસર છે, તો એમને HRM અને OB ઉપર ઘણું બધું રિસર્ચ કરેલું છે અને બુકો લખેલી છે. તો OB અને HRM આ બંને જે છે એ સાથે જ હોય છે, કારણ કે આ એક આખો સબ્જેક્ટ છે અને એના 2 પાર્ટ છે. HRM પણ અલગ છે અને OB પણ અલગ છે. તો તમે OB HRM માટે કે અશ્વથ થાપાની બુક રિફર કરી શકો છો. અને જ્યારે તમે PhD કરવા જશો ને ત્યારે પણ જો તમે કોઈ ટોપ ઇન્સ્ટિટ્યૂટ જેમ કે IIM છે એમાં PhD માટે અપ્લાય કરશો ને તો તમે HRMમાં અપ્લાય કરેલો હશે ને છતાં પણ તમારું PhD જે એ OB અને HR એમ બેયમાં આવશે, કારણ કે આ વસ્તુને અલગ ન કરી શકાય એકબીજાથી. OB અને HRM એ સેમ જ છે, બટ જે OB છે એ થોડોક સાયકોલોજીકલ પાર્ટ છે ઓર્ગેનાઇઝેશનનો, એટલે કે ઓર્ગેનાઇઝેશનમાં જે કામ કરે છે એ એમ્પ્લોઈઝની સાયકોલોજીકલી સ્ટડી જે છે, એમ્પ્લોયની જે સાયકોલોજીકલ સ્ટડી છે એ OB છે, અને HRM છે એ ટેકનિકલ છે, એટલે કે એમાં સ્ટાફિંગ, રિક્રુટિંગ, પછી ઇન્ટરવ્યૂ એન્ડ ઓલ, તો એ બધું HRનો પાર્ટ છે. નાવ વી મૂવ ટુવર્ડ્સ યુનિટ 3, એટલે એમાં છે સ્ટ્રેટેજિક રોલ ઓફ HRM, કમ્પેટન્સી મેપિંગ અને બેલેન્સ સ્કોરકાર્ડ, કરિયર પ્લાનિંગ અને ડેવલપમેન્ટ, પરફોર્મન્સ મેનેજમેન્ટ, ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ, ટેલેન્ટ મેનેજમેન્ટ અને એમ્પ્લોય એન્ગેજમેન્ટ. તો આ બધા સબ્જેક્ટ જે છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, ટ્રેડ યુનિયન અને ઇન્ટરનેશનલ HRM ને ગ્રીન HRM. તો જે યુનિટ 3 છે એ આખું HR બેઝડ છે, અને જે આપણું યુનિટ 2 છે એ આખું OB બેઝડ છે. એટલે યુનિટ 2 અને યુનિટ 3 એ તમે OB HR સાથે કન્સિડર કરી શકો અને સાથે વાંચી પણ શકો છો. આના માટેની 2 બેસ્ટ બુક તો મેં તમને કહી દીધી, કે અશ્વથ થાપા. એના સિવાય પણ તમે બીજો કોઈ સોર્સ હોય તો એ પણ રિફર કરી શકો છો. નાવ ચોથું યુનિટ કે જે છે અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ, પ્રિપરેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. હવે જનરલી UGC નેટમાં મારા એક્સપિરિયન્સ ઉપર કહું તો જે ક્વેશ્ચન પૂછે છે એમાં બહુ મોટા દાખલા નથી પૂછતા. એ લોકો પૂછે છે તો ફોર્મ્યુલા પૂછે છે, બીજું ડેફિનેશન પૂછે છે, અને નાની એન્ટ્રીઓ એ લોકો પૂછી છે. ક્યારેક એ લોકો છે ને મેથ્સ જેવા સમ પૂછે છે, જે અકાઉન્ટમાં નાના સમ આવતા હોય ને મેથ્સ ટાઈપ, જેમ કે 2 થી 3 માર્કના સમ હોય, તો એ લોકો MCQમાં એવા પૂછે છે GSET અને નેટમાં. તો તમે પ્રિપરેશન કરો ત્યારે તમે આખા જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ હોય છે, આપણું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ, એ પ્રિપેર કરવાની જરૂર નથી. પણ જે નાના સમ હોય છે કે જે તમને લાગે કે આ 2-3 માર્કમાં હોય છે, તો એ તમે કરો. ફોર્મ્યુલા કરો, ડેફિનેશન કરો. ફોર્મ્યુલા તો કરજો જ, કારણ કે મોસ્ટ ઓફ ધી ક્વેશ્ચન ફોર્મ્યુલા બેઝડ જ હોય છે, ફાઇનાન્સની વાત કરો કે અકાઉન્ટની. તો આ જે ચોથું ચેપ્ટર છે એ બેસિકલી અકાઉન્ટ અને ફાઇનાન્સ ઉપર જ છે આખું. ચોથું અને પાંચમામાં પણ વેલ્યુ અને રિટર્ન, કેપિટલ બજેટિંગ, ડિવિડન્ડ, મર્જર એન્ડ એક્વિઝિશન, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, તો આ બધા ફાઇનાન્સના જ સબ્જેક્ટ છે, બરાબર. નાવ વી મૂવ ટુવર્ડ્સ ચેપ્ટર નંબર 6. તો ચેપ્ટર નંબર 6 જે છે એ આખું સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ ઉપર છે, અને સાથે માર્કેટિંગનો પણ પાર્ટ છે. આ નેટનો જે સિલેબસ છે ને મેનેજમેન્ટનો, એ મિક્સ સિલેબસ છે. એટલે આમાં એવું નથી કે એક યુનિટ જે છે એમાં એક આખું સબ્જેક્ટ આવી જાય.
એક યુનિટ હોય તો એમાં મિક્સ કરીને 2 સબ્જેક્ટ રાખેલા છે. જેમ કે આમાં જો સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ એ એક સબ્જેક્ટ જ છે, MBAમાં આવે. સ્ટ્રેટેજિક મેનેજમેન્ટમાં તમે જુઓ તો સ્ટ્રેટેજિક એનાલિસિસ, સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન, ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર. અને ઇમ્પ્લિમેન્ટેશનમાં મેકેન્સી 7 ફ્રેમવર્ક, પછી સ્વોટ એનાલિસિસ, પોટરનો જે અપ્રોચ છે એ. તો આ જનરલી જે MBAના જે IMP ટોપિક્સ હોય છે એ UGC નેટ અને GSETમાં પણ રિપીટ થતા હોય છે. તો તમે જો માસ્ટર્સ કરતા હોય અથવા તો કરી લીધું અને તમને થોડુંક યાદ હોય કે તમારા પ્રોફેસરે કીધું હતું કે આ IMP ટોપિક છે, આમાંથી એક્ઝામમાં પૂછાશે, તો ચાન્સીસ છે કે એ વસ્તુ UGC નેટમાં પણ પૂછાશે. કારણ કે અમુક ટોપિક જે છે, જે મેકેન્સી 7S ફ્રેમવર્ક છે, પછી સ્વોટ એનાલિસિસ છે, બરાબર. તો આવા બધા જે ટોપિક છે, BCG મેટ્રિક્સ છે, બરાબર. તો એ બધા જનરલી રિપીટ થતા હોય છે અને MBAમાં પણ MBAની એક્ઝામોમાં પણ રિપીટ થતા હોય છે, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર. એટલે એવું તમને કંઈ યાદ હોય તો તમે બધું ન વાંચો, પણ એ IMP ટોપિક જો તમે કરીને જાઓ તો એ પણ તમને એક્ઝામમાં હેલ્પફુલ થાય છે. બીજું આમાં ને આમાં છે માર્કેટિંગ, બરાબર. તમે MBAમાં જેને માર્કેટિંગ સ્પેશિયલાઇઝેશન રાખેલું હશે એને ખબર હશે કે માર્કેટિંગના 4 P's હોય, બરાબર. પછી એમાં પણ માર્કેટ સેગમેન્ટ કરવાનું, પોઝિશનિંગ, ટાર્ગેટિંગ, પછી પ્રોડક્ટ અને પ્રાઇઝિંગ ડિસિઝન, પ્લેસ અને પ્રમોશન ડિસિઝન. તો આ પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન એ માર્કેટિંગના 4 P જ છે. તો તમે એ ડિટેલમાં સ્ટડી કરો તો તમારે માર્કેટિંગનું પણ વધારે વાંચવાની જરૂર નથી, બરાબર. પછી કન્ઝ્યુમર અને ઇન્ડસ્ટ્રીયલ બાઇંગ બિહેવિયર, બ્રાન્ડ મેનેજમેન્ટ. બ્રાન્ડ મેનેજમેન્ટ પણ આખો એક સબ્જેક્ટ છે નોખો, જેને MBAમાં માર્કેટિંગ સ્પેશિયલાઇઝેશન હશે એને ખબર હશે કે બ્રાન્ડ મેનેજમેન્ટ આખો એક સબ્જેક્ટ છે. પછી લોજિસ્ટિક અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, આ પણ એક આખો નોખો સબ્જેક્ટ છે. સર્વિસ માર્કેટિંગ છે, CRM એટલે કે કસ્ટમર રિલેશનશિપ માર્કેટિંગ, બરાબર. રિટેલ માર્કેટિંગ, પછી ઇન્ટરનેશનલ માર્કેટિંગ. તો એ બધા જે છે, આ માર્કેટિંગની કોઈ તમે બુક ઉપાડો MBAની, તો એમાં જનરલી આ બધા જ ટૉપિક આવી જતા હોય છે, બરાબર. પછીનું જે ચેપ્ટર છે યુનિટ, એ આપણું સ્ટેટિસ્ટિક્સ ઉપર છે. હવે સ્ટેટિસ્ટિક્સ તમે કોમર્સ રાખેલું હશે તો 11માં પણ આવતું, 12માં પણ આવતું, અને BCom અને BBAમાં પણ આવતું, અને MBAમાં પણ સ્ટેટિસ્ટિક્સ અને રિસર્ચ મેથોડોલોજી કરીને એક સબ્જેક્ટ આવે છે. જનરલી માસ્ટર્સ લેવલે રિસર્ચ એક્યુપમેન્ટ ડેવલપ કરવા માટે સ્ટુડન્ટ્સમાં રિસર્ચના સબ્જેક્ટ હોય જ છે. કોઈ પણ માસ્ટર ઉપાડી લો, એવું નહીં કે MBA કે MCom. તો તમે MSc જોશો, MA જોશો તો એમાં પણ એક રિસર્ચનો સબ્જેક્ટ તો હશે જ તે. કારણ કે આ લેવલે સ્ટુડન્ટ આગળથી એવી એક્સપેક્ટેશન હોય છે કે તેઓ રિસર્ચ કરે પોતાના સબ્જેક્ટ ઉપર અને એ ફિલ્ડમાં કોન્ટ્રીબ્યુટ કરે. એટલે તમારે MBAમાં પણ સેમેસ્ટર 2માં રિસર્ચ મેથોડોલોજી કરીને એક સબ્જેક્ટ આવે છે. એમાં પણ એ સ્ટેટિસ્ટિક્સ જેવો જ સબ્જેક્ટ હોય છે કે જેમાં આવું બધું આવે છે, સેમ્પલિંગ, હાઇપોથેસિસ ટેસ્ટિંગ, પછી કોરિલેશન અને રિગ્રેશન એનાલિસિસ. એ બધું જે છે એ સ્ટેટિસ્ટિક્સ અને રિસર્ચ બેયનું મિક્સ છે, બરાબર. તો એ આ કાઈ સ્ક્વેર ટેસ્ટ છે, ટી ટેસ્ટ, જેડ ટેસ્ટ, F ટેસ્ટ, તો એ બધું તમે ભણી ગયા હશો તો તમારે રિફર કરવાનું છે. અને જો તમે અત્યારે MBA કરો છો તો એ તમારે આવતું જ હશે, બરાબર. પછી છે ઓપરેશન્સ મેનેજમેન્ટ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે MBAનો. ઓપરેશન્સ મેનેજમેન્ટ એક સ્પેશિયલાઇઝેશન પણ છે. ઘણી કોલેજોમાં MBA ઇન ઓપરેશન્સ હોય છે, એટલે જે લોકોએ MBA ઓપરેશન્સ સ્પેશિયલાઇઝેશન રાખી હશે એને આ સબ્જેક્ટ વિશે વધારે ખ્યાલ છે. ઓપરેશન્સ મેનેજમેન્ટમાં જનરલી ફેસિલિટી લોકેશન, પછી એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, ક્વોલિટી મેનેજમેન્ટ અને ઓપરેશન રિસર્ચ, આ બધા ટૉપિક્સ આવતા હોય છે. પછીનો ટૉપિક છે IB સ્ટાન્ડ્સ ફોર ઇન્ટરનેશનલ બિઝનેસ. એ પણ એ MBAનો જ સબ્જેક્ટ છે. IBમાં તમે ઇન્ટરનેશનલ બિઝનેસ વિશે ભણો છો, બરાબર. તમારામાંથી જેને MBAની સ્પેશિયલાઇઝેશન હશે IB, અને મારા ખ્યાલથી GTUનો જે ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ સ્ટડીઝ છે ત્યાં MBA ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ થાય છે અહેમદાબાદમાં. તો હા, તો જે લોકો અહીંયાથી MBA કરેલું હશે તો એ લોકોને તો આ કમ્પલસરી IB એક એમનું સ્પેશિયલાઇઝેશન હશે જ તે. તો IBમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, પછી WTO છે, એક્ઝિમની પોલિસી શું છે, બરાબર. પછી જો અહીંયા તમે જુઓ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા વેરહાઉસિંગ, મેનેજિંગ ટેકનોલોજીકલ ચેન્જ. તો આ બધું જે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતું છે.
હવે જેને યાદ હોય, તમને યાદ હોય કે ન હોય, પણ અમારે MBAના પહેલાં સેમેસ્ટરમાં એક સબ્જેક્ટ આવતો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, MIS, બરાબર. તો એમાં આ જ બધા ટૉપિક આવતા. અને કદાચ તમે MIS ન ભણેલા હોય, તમે જો ડેઇલી ન્યૂઝપેપર રીડ કરતા હોય તો તમે જોશો કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા, એના વિશે તો દરરોજ આર્ટિકલ આવતા જ હોય છે. તો તમે ત્યાંથી પણ તમારું શું કે નોલેજ લઈ શકો છો. અને એવું નથી કે ન્યૂઝપેપરમાંથી પૂછાતું નથી. તમે ન્યૂઝપેપરમાં કંઈ પણ વાંચેલું હોય ને ક્યાંક તો તમને પૂછાય જ જાય. ઓકે, તો તમારે કરંટ અફેર્સ પણ સાથે સાથે તૈયાર કરતા રહેવા, કારણ કે નેટના પેપર 1માં કરંટ અફેર્સમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન હોય છે. અને પેપર 2માં એવું હોય કે મેનેજમેન્ટ છે, પણ મેનેજમેન્ટના જે કરંટના ક્વેશ્ચન જે છે, કરંટની જે પ્રોબ્લેમ્સ છે એનાથી રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન NTA પૂછતું હોય છે, બરાબર. હવે આ છે આપણું લાસ્ટ યુનિટ, ઓન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. ઓન્ટરપ્રિન્યોરશિપ પણ એક સબ્જેક્ટ છે અને એક સ્પેશિયલાઇઝેશન પણ છે. નાવડેઝ ઓન્ટરપ્રિન્યોરશિપ, સ્ટાર્ટઅપ, આના ઉપર વધારે રિસર્ચ થાય છે, વધારે લોકોને શું કહેવાય જાગૃત કરવામાં આવે છે કે તે લોકો ઓન્ટરપ્રિન્યોરશિપ કરે અથવા તો પોતાનું કંઈક સ્ટાર્ટઅપ કરે. આત્મનિર્ભર ભારત, એ જે બધું સ્કીમ છે, આ બધી ઓન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સ્કીમ જ છે. તો ઓન્ટરપ્રિન્યોરશિપ પણ એક સારો સબ્જેક્ટ છે. એટલે આ બધા જનરલી તમારા MBAના સબ્જેક્ટ જ છે. અને તમારી સ્પેશિયલાઇઝેશન હશે તો તમને એક કોમ્પિટિટિવ એડવાન્ટેજ હશે તમારો, કે તમને જો આ સબ્જેક્ટ સારી રીતે તમે તૈયાર કરેલા હશે તો બીજાની કમ્પેરિઝનમાં તમે આમાં વધારેમાં વધારે સ્કોર કરી શકશો અને તમે GRF અથવા તો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એલિજિબલ થઈ શકશો. તો આ જે છે આપણા 10 યુનિટ હતા. આ સિલેબસની કોપી પણ તમને ઇઝીલી ગૂગલમાંથી મળી જશે. યુ હેવ ટુ જસ્ટ રાઇટ UGC નેટ મેનેજમેન્ટ સિલેબસ અને તમને આ PDF મળી જશે. એ NTA UGCની વેબસાઇટ ઉપર જ છે. સો થેન્ક યુ. ઓકે, એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ.